નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો. નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો. આ ભાજપ સરકાર ઉચાક દ્યો. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. ભારતીય સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોય અને બહુ પવિત્ર દિવસ હોય. આ પવિત્ર દિવસના રોજ આપણા સનાતન ધર્મ મુજબ આપણે ગાય માતાને ઘાસ ખવડાવતા હોય, નાના નાના ભૂલકાઓને આપણે મીઠાઈ આપતા હોય અને આ સાથે જ આપણો એક અનેરો ઉત્સવ હોય પતંગ ઉત્સવ. તો આ પતંગ ઉત્સવ ક્યારે ઉજવી શકીએ કે જ્યારે આપણી રોજીરોટી સહી સલામત હોય. પણ તો આ ભાજપ સરકારના રાજમાં અસંખ્ય એવા કાળા કાયદા લાવી દીધા છે. એમાંનો એક કાયદો ઇકોઝોન નો જે 196 ગામમાં જે જુનાગઢ જિલ્લા, અમદાવાદ, રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો, આ 4 જિલ્લાને અસર કરતા 196 ગામમાં ઇકોઝોન લાગુ પડેલ છે. તો આના વિરોધમાં અમે કાલસારી ગામમાં નવયુવાનો ભેગા થઈ અને સર્વપક્ષી આગેવાનો સાથે મળી અને ઇકોઝોનનો કાળો કાયદો કેમ હટાવવો અને એના વિરોધમાં અમે એક પતંગ ઉત્સવ રાખેલ છે. તે બદલ આજે દરેક ગામજનો, દરેક આગેવાનો ભેગા થયેલ છે. તમારું નામ? મારું નામ નરેન્દ્રભાઈ ગોળ, કાલસારી ગામ. હવે આ ઇકોઝોન માટે અમે આ પતંગ મકર સંક્રાંતિના દિવસે બનાવેલું છે. હવે આ પતંગ અમે હરેક તહેવારમાં, મકર સંક્રાંતિ હોય તો પતંગ બનાવીને ઉડાડશું અને હરેક તહેવાર આવશે અમે સરકારના ઇકોઝોનના કાયદા વિરુદ્ધ કામ કરશું. કેવી રીતે પતંગ બનાવી, શું મહેનત? અમે 3 થી 4 દિવસ અમે 10 યુવાનો મળીને આ પતંગ બનાવ્યું છે. અમે 8 ફૂટનું મોટું પતંગ બનાવીને અને આકાશમાં અત્યારે ઉડાડી દીધું છે. શું માંગણી છે? અમારી માંગણી છે કે આ 196 ગામમાંથી આ કાળો કાયદો ઇકોઝોન હટાવવામાં આવે. પર્વ નિમિત્તે આજ રોજ કાલસારી મુકામે આપ બધા જ સરકાર છે જે ગામડા વિરોધી સરકાર છે, એ આ ખેડૂત વિરોધી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇકોઝોન નામનો કાળો કાયદો 196 ગામની અંદર લાવી રહી છે. ત્યારે તેના વિરોધના ભાગ રૂપે આજે કાલસારી ગામના અને આસપાસના ગામના ખેડૂતોને આગેવાનો દ્વારા ઇકોઝોન નાબૂદ કરો નામની એક મોટી 8 ફૂટની કાલસારી ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલી પતંગને આકાશમાં છગાવી અને ઇકોઝોનનો વિરોધનો પ્રદર્શન કરવાનો અમે એક કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે આ એક પવન ની આરતી આવી દિશા બદલી પવને. નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો.